સુરતના ડીસીપી ઝોન 2 લીંબાયત વિસ્તારમાં લોકસભા ચૂંટણીને લઈ પેરામિલિટરીને સાથે લઈ ફ્રૂટ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ હાથ ધરાઈ. હાલ સુરત શહેરમાં 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મહેરબાન સીપી સાહેબની અને ડીજી સાહેબની અપાયેલ સૂચના અનુસાર સુરતના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર પઢેરિયા સાહેબ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જુગરાણા સાહેબ અને એસીપી સાહેબને સાથે રાખી સર્વેલન્સ સ્ટાફ અને પોલીસની ટીમો બનાવી ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે અને એમાં પેરામિલિટરી ફોર્સને સાથે રાખી જે પણ ગીચ ભીડભાડવાળા વિસ્તારો છે ત્યાં પેટ્રોલિંગ સાથે ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે. એરિયા ડોમિનેશન કરવામાં આવી રહ્યું છે. એમસીઆર ચેક કરવામાં આવી રહ્યું છે. એચએસ અને ટપોરીઓને પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારના નાગરિકો છે એમની સાથે સુરક્ષા બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે, જેમ કે એમના કોઈ પ્રશ્ન હોય અને એમને કોઈ તકલીફ હોય એમના વારામાં પણ જાણકારી મળી શકે. વાહન ચેકિંગ કરી કોઈ પણ હથિયાર ધારાના કેસો છે જેવા કે જીપી એક્ટ 135ના કેસો છે કે કરવામાં આવી રહ્યા છે. આના કારણે થઈ કોઈ પણ ક્રાઇમને ગુનાખોરી અને એને બનતું અટકાવી શકાય તેવા પ્રકારની વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર. જી સાહેબ. સમગ્ર સુરત શહેરમાં શ્રી સીપી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાઓ લઈ રહી છે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સૌહાર્દભર્યું વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે સબબ આજે લીંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ. તે સંદર્ભે પેરામિલિટરી ફોર્સ, લીંબાયત સ્ટાફ, બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લીંબાયત પોલીસ સ્ટેશન એ જે લીંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા ડોમિનેશન કરવામાં આવેલ. જે દરમિયાન વિવિધ હિસ્ટ્રી સીટરો, જાણીતા ગુનેગારો, જામીન ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આવેલ અને આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે, જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે.